હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે આઈટી બ્રાન્ચ સેમિસ્ટર 4 ની અંદર આવતો જે સબ્જેક્ટ છે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરના સુપર 40 ક્વેશ્ચન્સને આઈડેન્ટિફાઈ કરીશું. આજના લેક્ચર દ્વારા સમજીશું કે કયા કયા ટાઈપના કોન્સેપ્ટ એક્ઝામ અંદર ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશન અંદરથી કેવી રીતના આવશે, કેવી રીતના એનું લર્નિંગ કરવું, કયા કયા ટાઈપના કોન્સેપ્ટ ઇન્ક્લુડેડ છે, કયા ક્વેશ્ચનનો આન્સર કેવી રીતના એક્ઝામ અંદર લખવો એ આપણે આજના લેક્ચરની અંદર કવર કરીશું. એના જ માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી રાખજો જેથી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલ ઉપર આવતી જેટલી પણ અપડેટ છે તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ એ તમને ઇઝીલી ફાસ્ટ મળી શકે નોટિફિકેશન થ્રુ. અને બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરીને તમે WhatsApp ગ્રુપ પણ જોઈન કરી શકો છો. જે WhatsApp ગ્રુપની અંદર આપણે ડેલી અપડેટ શેર કરતા હોઈએ છીએ, જીટીયુ ના સર્ક્યુલર વિશેની ઇન્ફોર્મેશન આપતા હોય છે, જે ટાઈમ ટેબલ જીટીયુ બહાર પાડે છે એનું સર્ક્યુલર વિશેની એના સર્ક્યુલર વિશેની પણ ઇન્ફોર્મેશન આપણે શેર કરતા હોય છે WhatsApp ગ્રુપ થ્રુ. અને બાયોની અંદર મૂકવામાં આવેલી સેકન્ડ નંબરની લિંક ઉપર ક્લિક કરીને તમે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. જે એપ્લિકેશન અંદર આપણે ડેલી લાઈવ લેક્ચર લેતા હોઈએ છીએ, અલગ અલગ ટાઈપના સબ્જેક્ટ્સનું નોલેજ પ્રોવાઈડ કરતા હોય છે, સબ્જેક્ટ્સની પીડીએફ, સુપર 40 ક્વેશ્ચન્સ વિથ આન્સર, યુનિટની પીડીએફ ક્વેશ્ચન વાઇઝ પ્રોવાઈડ કરતા હોય છે, જેથી એક્ઝામની અંદર તમને અલગ અલગ ટાઈપના કોન્સેપ્ટ ક્લિયર રહે અને તમારું પેપર પણ સારું જાય. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે જોઈશું કે ડેટા બેઝ એડમિનિસ્ટ્રેટરની અંદર કયા કયા ટાઈપના ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એ ઇમ્પોર્ટન્ટ ટોપિક એક્ઝામ અંદર એઝ અ સુપર 40 કેવી રીતના પૂછાય છે એ આપણે આજના લેક્ચરની અંદર લર્ન કરીશું. સાથે સાથે સમજીશું કે કયો કોન્સેપ્ટ એક્ઝામ અંદર કેવી રીતના આવશે, કેટલી રીતના પૂછાય છે અને કઈ રીતના પૂછી શકે છે, કેવી રીતના ક્વેશ્ચન લખવો 3 4 7 પેટર્નની અંદર એ આપણે આઈડેન્ટિફાઈ કરીશું. ઓકે, ચલો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે આપેલો છે સુપર 40 નો, એક્સપ્લેન ટીસીએલ કમાન્ડ વિથ સુટેબલ એક્ઝામ્પલ. ટીસીએલ કમાન્ડ ને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાના છે. સેકન્ડ નંબર આવશે ડિફરન્સ બિટવીન કમિટ એન્ડ રોલબેક. કમિટ અને રોલબેક ટીસીએલ ના કમાન્ડ છે, બંને બેનો ડિફરન્સ પાડવાનો છે. થર્ડ નંબરનો કોન્સેપ્ટ આવશે એક્સપ્લેન ધ ડીસીએલ કમાન્ડ. ડીસીએલ કમાન્ડ ને પણ અહીંયાથી એક્સપ્લેન કરવાનું કહી શકે છે. ફોર્થ નંબરનો આવશે એક્સપ્લેન ધ ટાઇપ્સ ઓફ લોક. ડેટાબેઝની અંદર યુઝ કરવામાં આવતા લોકના ટાઇપ્સને એક્સપ્લેન કરવાના છે. ફિફ્થ નંબર આવશે ડિસ્ક્રાઇબ synonym with the example in SQL. Also write down the query for creating synonym named EMP for implementable. અહીંયાથી શું કરવાનું છે, સિનોનિયમ ક્રિએટ કરવાનું છે, સિનોનિયમ નું એક્ઝામ્પલ બનાવવાનું છે અને સિનોનિયમ શું છે એ સમજાવવાનું છે. સિક્સ નંબરનો કોન્સેપ્ટ આવશે ડિસ્ક્રાઇબ હાઉ ટુ ક્રિએટ એન્ડ ડિસ્ટ્રોય સિક્વન્સ. સિક્વન્સ ને ક્રિએટ કેવી રીતના કરવામાં આવે છે અને ડિસ્ટ્રોય કેવી રીતના કરવામાં આવે છે તે આપણે સિન્ટેક્સ અને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. 7 નંબર આવશે ડિસ્ક્રાઇબ હાઉ ટુ ક્રિએટ ડિસ્ટ્રોય ઇન્ડેક્સ વિથ સિન્ટેક્સ એન્ડ એક્ઝામ્પલ. કેવી રીતના ઇન્ડેક્સને ક્રિએટ કરવામાં આવે છે અને ડિસ્ટ્રોય કરવામાં આવે છે, યા તો એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ પણ પૂછી શકે છે. 8 નંબરનો કોન્સેપ્ટ આવશે ડિફાઇન ઇન્ડેક્સ. એક્સપ્લેન ઓલ ધ ટાઇપ્સ ઓફ ઇન્ડેક્સ ઇન ડિટેલ. હવે કયા કયા ટાઈપના અલગ અલગ ઇન્ડેક્સ યુઝ થતા હોય છે ડેટાબેઝની અંદર એ આપણે અહીંયાથી એક્સપ્લેન કરવાના છે. 9 નંબરનો કોન્સેપ્ટ આવશે ડિફાઇન વ્યૂ. લિસ્ટ ટાઇપ્સ ઓફ વ્યૂ એન્ડ રાઇટ એડવાન્ટેજીસ ઓફ ઇટ. હવે વ્યૂ શું છે એના એડવાન્ટેજ લખો એવું પણ કહી શકે, વ્યૂ ના ટાઈપને ડાયરેક્ટ એક્સપ્લેન કરો એવું પણ કહી શકે છે એક્ઝામ્પલ સાથે. 10 નંબરનો કોન્સેપ્ટ હશે ડિફાઇન PLSQL. એક્સપ્લેન ધ એડવાન્ટેજીસ ઓફ PLSQL ઓવર SQL. PLSQL શું છે અને એના એડવાન્ટેજને એક્સપ્લેન કરવાના કહી શકે છે. 11 નંબરનો કોન્સેપ્ટ આવશે એક્સપ્લેન હાઉ ટુ ડિસ્પ્લે મેસેજ ઇન PLSQL. PLSQL અંદર કોઈ પણ ટાઈપના મેસેજને પ્રિન્ટ કરાવવા માટે કયું સ્ટેટમેન્ટ લખવામાં આવે છે એ અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. 12 નંબરનો કોન્સેપ્ટ હશે બ્રીફલી એક્સપ્લેન ડેટા ટાઈપ ઓફ PLSQL. PLSQL અંદર યુઝ કરવામાં આવતી ડેટા ટાઈપને અહીંયાથી લિસ્ટ આઉટ કરીને એક્સપ્લેન કરવાની છે. 30 નંબરનો કોન્સેપ્ટ આવશે ડિફાઇન PLSQL. એક્સપ્લેન PLSQL બેઝિક સ્ટ્રક્ચર. બ્લોક સ્ટ્રક્ચર પણ કહી શકે છે. PLSQL નું બ્લોક સ્ટ્રક્ચર એક્સપ્લેન કરો, કહી શકે એક્ઝામ અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ. 40 નંબરનો કોન્સેપ્ટ હશે એક્સપ્લેન ધ કંડિશનલ કંટ્રોલ સ્ટ્રક્ચર ઇન PLSQL. PLSQL ની અંદર કંડિશનલ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ કયા કયા છે એક્સપ્લેન કરવાના છે. 50 નંબરનો કોન્સેપ્ટ હશે એક્સપ્લેન ધ ઇટરેટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર. ઇટરેટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર કયા કયા છે, યા તો કોઈ પણ એક લૂપ પણ કહી શકે. ઇટરેટિવ નો મતલબ લૂપિંગ સ્ટેટમેન્ટ્સ, ફોર લૂપ, while લૂપ જેવા લૂપ અહીંયા પૂછાશે એના અંદરથી કોઈ પર્ટિક્યુલર પણ એક્ઝામ અંદર એક્સપ્લેન કરો કહી શકે છે વિથ એક્ઝામ્પલ. 60 નંબરનો કોન્સેપ્ટ હશે ડિફાઇન કર્સર. લિસ્ટ ટાઇપ્સ ઓફ કર્સર એન્ડ કર્સરને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો એવું કહી શકે છે. કર્સરના કયા કયા ટાઈપ છે અને કર્સરનો એક સિમ્પલ પ્રોગ્રામ બનાવો એવું પણ કહી શકે છે. યા તો તમને કહી શકે આપવામાં આવેલા જે ટાઈપ છે કર્સરના બંનેમાંથી કોઈ પણ એક એક્સપ્લેન કરવાના કહી શકે છે. 70 નંબરનો કોન્સેપ્ટ હશે ડિફાઇન પ્રોસીજર એન્ડ ફંક્શન. પ્રોસીજર અને ફંક્શનને ડિફાઇન કરવાનું કહી શકે છે, યા તો બંને બેનો ડિફરન્સ પણ આવી શકે છે. જો ડિફાઇન કરવાનું ન કહે તો બંને બેનો અહીંયા ડિફરન્સ તો પૂછાશે જ.
90 નંબરનો કોન્સેપ્ટ આવશે ડિફાઇન ટ્રિગર. ટ્રિગર શું કહેવામાં આવે છે એને એક્સપ્લેન કરો. ટ્રિગરના ટાઈપ્સને પણ એક્સપ્લેન કરવાના કહી શકે છે અને ટ્રિગરની અંદર યુઝ કરવામાં આવતી અલગ અલગ ટાઈપની જે મેથડ છે એ મેથડનો યુઝ કરીને પ્રોગ્રામ બનાવવાનો પણ કહી શકે છે, મતલબ ક્વેરી લખવાની કહી શકે છે. 20 નંબરનો કોન્સેપ્ટ હશે એક્સપ્લેન ધ સિસ્ટમ ડિફાઇન્ડ એક્સેપ્શન. સિસ્ટમ ડિફાઇન્ડ એક્સેપ્શન કઈ કઈ છે? ઓકે, પ્રી ડિફાઇન્ડ પણ પૂછી શકે, સિસ્ટમ ડિફાઇન્ડ પણ પૂછી શકે છે. બંને બેનો મતલબ એક સેમ જ થાય છે, પ્રી ડિફાઇન્ડ એક્સેપ્શન અને સિસ્ટમ ડિફાઇન્ડ એક્સેપ્શન. 21 નંબરનો કોન્સેપ્ટ હશે ડિફાઇન પેકેજ. પેકેજ શું છે, પેકેજને કેવી રીતના ક્રિએટ કરવામાં આવે છે અને એના એડવાન્ટેજીસને એક્સપ્લેન કરવાના છે. 22 નંબરનો કોન્સેપ્ટ હશે એક્સપ્લેન ધ ડેટાબેઝ એપ્લિકેશન લાઈફ સાયકલ. ડેટાબેઝ એપ્લિકેશન લાઈફ સાયકલને એક્સપ્લેન કરવાની છે. 23 નંબરનો કોન્સેપ્ટ હશે એક્સપ્લેન ધ કોન્સેપ્ચ્યુઅલ ડેટાબેઝ એપ્લિકેશન. કોન્સેપ્ચ્યુઅલ ડેટાબેઝની એપ્લિકેશન એક્સપ્લેન કરવાનું કહી શકે છે. 24 નંબરનો કોન્સેપ્ટ હશે રિટ્રાઈવ ટ્રાન્ઝેક્શન, અપડેટ ટ્રાન્ઝેક્શન અને મિક્સ ટ્રાન્ઝેક્શન ને ડિફાઇન કરો. 3 માર્ક્સ અંદર પૂછાતો ક્વેશ્ચન. ત્રણે ત્રણ ડેફિનેશન અહીંયાથી લખવાની કહી શકે છે. 25 નંબરનો કોન્સેપ્ટ હશે ડિફરન્સ બિટવીન લોજિકલ એન્ડ ફિઝિકલ ડેટાબેઝ ડિઝાઇન. લોજિકલ અને ફિઝિકલ, હવે અહીંયાથી સમજવાનું છે સ્ટુડન્ટ્સ તમને. લોજિકલ અને ફિઝિકલ ડેટાબેઝની ડિઝાઇનના બે મેઇન ટાઈપ પડે. ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર અને ડિઝાઇનના બે મેઇન ટાઈપ છે, તો ફિઝિકલ અને લોજિકલ. ફિઝિકલ અને લોજિકલને એક્સપ્લેન કરો એવું પણ કહી શકે, પણ વધારેનો ડિફરન્સ પૂછાય છે તો આપણે બંને બે વસ્તુ પ્રિફર કરવાનું. ડિફરન્સ પણ કરવાનો, બંને બેને ડિફાઇન પણ કરવાનું. ઓકે, 26 નંબરનો કોન્સેપ્ટ થશે ડિફાઇન રિસ્પોન્સ ટાઈમ, સ્પેસ યુટિલાઇઝેશન એન્ડ ટ્રાન્ઝેક્શન થ્રુપુટ. ત્રણે ત્રણ અહીંયાથી ડિફાઇન કરવાનું કહી શકે છે. 27 નંબરનો કોન્સેપ્ટ હશે એક્સપ્લેન ધ ટાઇપ્સ ઓફ ઓરેકલ ડેટાબેઝ. ઓરેકલ ડેટાબેઝ યુઝર. ઓરેકલ ડેટાબેઝના જેટલા પણ ટાઈપના યુઝર્સ છે એ યુઝર્સને કેવી રીતના એના ટાઈપ્સને એક્સપ્લેન કરવાના છે. ઓરેકલને યુઝ કરવા માટે જે પર્સન કનેક્ટેડ હોય આપણા ડેટાબેઝ સાથે કોણ કોણ હોઈ શકે છે એ અહીંયાથી એના ટાઈપ દ્વારા એક્સપ્લેન કરવાનું છે. 28 નંબરનો કોન્સેપ્ટ હશે એક્સપ્લેન અબાઉટ યુઝર ક્રિએશન એન્ડ મેનેજમેન્ટ. ઓરેકલ ડેટાબેઝની અંદર યુઝરનું ક્રિએશન અને યુઝરનું મેનેજમેન્ટ કેવી રીતના કરવામાં આવે છે એ લખવાનું છે. 29 નંબરનો કોન્સેપ્ટ હશે એક્સપ્લેન ધ ટાસ્ક ઓફ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરના ટાસ્કને એક્સપ્લેન કરવાના છે. 30 નંબરનો કોન્સેપ્ટ હશે હાઉ ટુ સબમિટિંગ કમાન્ડ એન્ડ એસક્યુએલ ટુ ડેટાબેઝ. કેવી રીતના આપણે કોઈ પણ ટાઈપનો કમાન્ડ અહીંયાથી સબમિટ કરી શકીએ છીએ એસક્યુએલ ડેટાબેઝનો યુઝ કરીને એ એક્સપ્લેન કરવાનું છે. 31 નંબરનો કોન્સેપ્ટ હશે એક્સપ્લેન અબાઉટ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર સિક્યુરિટી એન્ડ પ્રિવિલેજ. ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરની સિક્યુરિટી અને પ્રિવિલેજ વિશે નોલેજ આપવાનું છે. 32 નંબરનો કોન્સેપ્ટ હશે વોટ ઇઝ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર ઓથેન્ટિકેશન. ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર ઓથેન્ટિકેશન શું કહેવામાં આવે છે એક્સપ્લેન કરવાનું કહી શકે છે. 33 નંબરનો કોન્સેપ્ટ હશે હાઉ ટુ ક્રિએટિંગ એન્ડ મેન્ટેનિંગ પાસવર્ડ ફાઇલ. પાસવર્ડ ફાઇલને કેવી રીતના ક્રિએટ અને મેન્ટેન કરવી એ લખવાનું છે. 34 નંબરનો કોન્સેપ્ટ હશે ડિફાઇન ડેટા યુટિલિટીઝ. ડેટા યુટિલિટીઝ શું છે એ લખવાનું છે. 35 નંબરનો કોન્સેપ્ટ હશે ડિફરન્સ બિટવીન એસક્યુએલ એન્ડ નો એસક્યુએલ. એસક્યુએલ અને નો એસક્યુએલ બંને વચ્ચે ડિફરન્સ પાડવાનો છે. 36 નંબરનો કોન્સેપ્ટ હશે એક્સપ્લેન ધ ટાઇપ્સ ઓફ નો એસક્યુએલ ડેટાબેઝ. નો એસક્યુએલ ડેટાબેઝના ટાઇપ્સ અહીંયાથી એક્સપ્લેન કરવાના કહી શકે છે. 37 નંબરનો કોન્સેપ્ટ હશે ડિફાઇન મોંગોડીબી. એક્સપ્લેન ધ મોંગોડીબી બેઝિક ક્રૂડ ઓપરેશન્સ. કયા કયા ટાઈપના મોંગોડીબીના બેઝિક ક્રૂડ ઓપરેશન્સ છે એક્સપ્લેન કરવાના છે. 38 નંબરનો કોન્સેપ્ટ હશે એક્સપ્લેન ધ એડવાન્ટેજીસ, લિમિટેશન એન્ડ યુઝ કેસ ઓફ નો એસક્યુએલ. નો એસક્યુએલના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ અને એનો યુઝ ક્યાં થાય છે એ લખવાનું છે. 39 નંબરનો કોન્સેપ્ટ હશે વોટ ઇઝ ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્ડ ક્લાઉડ ડેટાબેઝ. ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ક્લાઉડ ડેટાબેઝ શું છે એક્સપ્લેન કરવાનું છે. 40 નંબરનો કોન્સેપ્ટ હશે એક્સપ્લેન ધ ટાઇપ્સ ઓફ ક્લાઉડ ડેટાબેઝ. ક્લાઉડ ડેટાબેઝના ટાઇપ્સને એક્સપ્લેન કરવાના છે. લાસ્ટ ક્વેશ્ચન થશે ડિફાઇન ક્લાઉડ ફાયરબેઝ, એડબ્લ્યુએસ આરડીએસ અને એઝ્યુર એસક્યુએલ. ત્રણે ત્રણને અહીંયાથી ડિફાઇન કરવાનું કહી શકે છે. તો ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરની અંદર આ સુપર 40 ક્વેશ્ચન લર્ન કરીને આપણે સારામાં સારું માર્કિંગ જીટીયુમાં કરી શકીએ છીએ, રેન્ક કરી શકીએ છીએ અને તમારા પેપર સારું જવા માટે 40 ક્વેશ્ચન ઇનફ છે. અને આ 40 ક્વેશ્ચન્સના આન્સર મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન અને તમારા સેમિસ્ટર રિગાર્ડિંગ, બ્રાન્ચ રિગાર્ડિંગ કોર્સને બાય કરીને તમારી તૈયારી સ્ટાર્ટ કરી શકો છો અને સારામાં સારું માર્કિંગ જીટીયુમાં કરી શકો છો. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો.